કેમ છો? મજામાં બધા? ચાલો આપણે જોઈએ આજે જ્હોન ડ્યુઈ, એક અમેરિકન ફિલોસોફર અને શિક્ષણશાસ્ત્રી. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો છે એમનો. એટલે જે વિદ્યાર્થીઓ ટેટ ટાટ અથવા શિક્ષણને લગતી કોઈ પણ તૈયારી કરતા હોય, પછી બીએડ હોય, પીટીસી હોય, તો એમના માટે ખૂબ અને ખૂબ અગત્યનો વિડીયો છે. જો આપણો વિડીયો થોડોક નાનો હશે, એક જ ટૉપિક હશે, પણ સંપૂર્ણ હશે. તો શરૂ કરીએ આપણે જ્હોન ડ્યુઈ વિશે માહિતી. જ્હોન ડ્યુઈ એક અમેરિકન ફિલોસોફ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી હતા. જો પ્રશ્ન પૂછાય, જ્હોન ડ્યુઈ કયા દેશના હતા? અમેરિકાના. જેમણે પ્રગતિશીલ શિક્ષણ અને કરીને શીખવાના સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો. મોસ્ટ આઈએમપી છે, મારે અંડરલાઇન કરવી ઘટે કે પ્રગતિશીલ શિક્ષણના પ્રણેતા કોણ છે? જ્હોન ડ્યુઈ. પ્રોગ્રેસિવ એજ્યુકેશન, પ્રગતિશીલ શિક્ષણના પ્રણેતા જ્હોન ડ્યુઈ. અને બીજું, કરીને શીખવું, એટલે કે લર્નિંગ બાય ડુઈંગ ના સિદ્ધાંતના પ્રણેતા પણ કોણ હતા? જ્હોન ડ્યુઈ. જો ફરીવાર, પ્રગતિશીલ શિક્ષણના પ્રણેતા જ્હોન ડ્યુઈ, કરીને શીખવું, લર્નિંગ બાય ડુઈંગ, આ સિદ્ધાંતના પ્રણેતા પણ કોણ હતા? જ્હોન ડ્યુઈ. તેમણે પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો. તેઓ શિક્ષણને જીવનની વાસ્તવિક પ્રક્રિયા અને લોકશાહીના પાયા તરીકે માનતા હતા. તો એ પણ આપણે યાદ રાખવું ઘટે કે કોણ શિક્ષણને જીવનની વાસ્તવિક પ્રક્રિયા અને લોકશાહીના પાયા તરીકે માનતા હતા? તે જ્હોન ડ્યુઈ. જો એક મુદ્દો આપણા માટે એમસીક્યુ બને છે. મને ખબર છે હાલના વિદ્યાર્થીઓ અત્યારે એમસીક્યુને બહુ મહત્ત્વ આપે છે, પણ મારી એક ડાય સલાહ કે પહેલાં હંમેશા થિયરી વાંચવાની અને પછી જ એમના એમસીક્યુ કે વન લાઇનર પ્રશ્ન જોવાના. એટલે 80થી 90% તમને યાદ રહેશે, પણ જે વાંચ્યું છે એમના જ પાછા પ્રશ્ન જોવાના. તેમના અભ્યાસોમાં બાળક કેન્દ્ર સ્થાને હોય છે, જો શિક્ષક નહીં. બરાબર, જ્હોન ડ્યુઈના જે અભ્યાસો છે ને એમાં બાળક છે ને કેન્દ્ર સ્થાને છે. આગળ જોઈએ, એક શિક્ષણશાસ્ત્રી તરીકે જ્હોન ડ્યુઈના વિચારો જોઈએ આપણે. તો પહેલો જ વિચાર એમનો છે કરીને શીખવું, એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. હવે આ મુદ્દામાં શું તો કે જ્હોન ડ્યુઈ માનતા હતા કે પુસ્તકીય જ્ઞાન નકામું છે, માત્ર ગોખણપટ્ટી છે. એ તો બાળકો પ્રવૃત્તિઓ, અનુભવો અને પ્રયોગો દ્વારા શ્રેષ્ઠ શીખે છે. જો આ પ્રશ્ન બનાવીને કેમ યાદ રાખવાનું કે કોના મતે બાળકો પ્રવૃત્તિઓ, અનુભવો અને પ્રયોગો દ્વારા શ્રેષ્ઠ શીખે છે? તો એ છે જ્હોન ડ્યુઈના મતે. અથવા એવો પ્રશ્ન કે લર્નિંગ બાય ડુઈંગ, કરીને શીખવુંનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે જ્હોન ડ્યુઈ. લખતા રહેજો, તમારી બુક બનાવજો. મારા લેક્ચરમાં મોટાભાગે તમને હું સલાહ આપતો કે તમને કાં પછી આ વિડીયો તમારે 3 થી 4 વખત 5 વખત જોશો તો યાદ રહેશે, નકર બેસ્ટ રસ્તો છે તમારે લખવાનું રાખવાનું અથવા વારંવાર આ વિડીયોનું તમારે રિવિઝન કરવાનું. બીજો આપણે જોઈએ બાળ કેન્દ્રિત શિક્ષણ છે. જ્હોન ડ્યુઈનું જે શિક્ષણ છે ને એ બાળ કેન્દ્રિત છે, ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન. શિક્ષણમાં બાળકની રુચિ, જિજ્ઞાસા અને જરૂરિયાતોને સર્વોચ્ચ મહત્ત્વ આપવું જોઈએ, ન કે માત્ર શિક્ષકની ઈચ્છાઓ. નકર અમુક જગ્યાએ એવું થાય કે શિક્ષકને જે ગમતું હોય એ ભણાવ્યા કરે, એમને જે આવડતું હોય એ, પણ એ ખોટી મેથડ છે, પદ્ધતિ છે. જ્હોન ડ્યુઈના મતે શિક્ષક હંમેશા એ જ વસ્તુ ભણાવવી જોઈએ જેને બાળકોને જેમાં રસ છે, જિજ્ઞાસા છે, અને જે બાળકને
એની જરૂરિયાત સંતોષે. તો આ પણ એક નોંધપાત્ર છે આપણા માટે. પછી જોઈએ શિક્ષણને સમાજ. જ્હોન ડ્યુઈના મતે એજ્યુકેશન એન્ડ સોસાયટી. શાળા એ સમાજનું લઘુ સ્વરૂપ છે. આ પ્રશ્ન બહુ પૂછાયો. જો નોંધ કરવા જેવું ઘટે, તમને હું અહીં હાઇલાઇટ કરીને બતાવીશ કે કોના મતે શાળા એ સમાજનું લઘુ સ્વરૂપ છે. તો એ છે જ્હોન ડ્યુઈના મતે. જ્હોન ડ્યુઈના મતે શાળા એ સમાજનું લઘુ સ્વરૂપ છે. શિક્ષણનો ઉદ્દેશ્ય બાળકને સામાજિક જીવન માટે તૈયાર કરવાનો છે. બરાબર. આપણે શિક્ષણ શા માટે આપવું જોઈએ? કે બાળકને સામાજિક જીવન જીવવા મળે એટલા માટે, ડિગ્રી માટે નહીં. પછી જોઈએ આપણે ત્રીજો વિચાર એમનો, એના પછીનો વિચાર અનુભવજન્ય શિક્ષણ, એક્સપેરિમેન્ટલ લર્નિંગ. તો શિક્ષણ એ માત્ર માહિતી મેળવવાની પ્રક્રિયા નથી, પરંતુ અનુભવોનું પુનર્ગઠન છે. માત્ર બાળકોને માહિતી આપી દેવી એ શિક્ષણ નથી, પણ શિક્ષણ એ છે જે અનુભવોનું શું થાય? સંગ્રહ થાય. હજી એક વિચાર છે જ્હોન ડ્યુઈનો, લોકશાહી અને શિક્ષણ. તો ડ્યુઈના મતે લોકશાહી સમાજ માટે મુક્ત અને તાર્કિક વિચારસરણી ધરાવતા નાગરિકો તૈયાર કરવા તે શિક્ષણનું મુખ્ય કાર્ય છે. લ્યો, આપણા આઈએમપી છે. લ્યો, એનો એક એક વિચાર આપણા માટે આઈએમપી છે કે કોના મતે તાર્કિક વિચારસરણી ધરાવતા નાગરિકો તૈયાર કરવા એ શિક્ષણનું ધ્યેય છે. તો એ છે જ્હોન ડ્યુઈના મતે. ફરીવાર ઉલ્લેખ કરું છું કે જ્હોન ડ્યુઈના મતે લોકશાહી સમાજ માટે મુક્ત અને તાર્કિક વિચારસરણી ધરાવતા નાગરિકો તૈયાર કરવા તે શિક્ષણનું મુખ્ય કાર્ય છે. જ્હોન ડ્યુઈ એ શિક્ષણને જીવનની તૈયારી તરીકે નહીં, પણ પોતે જ જીવન છે તેમ સમજાવ્યું, જે આધુનિક શિક્ષણ પ્રણાલીનો પાયો છે. આ પણ યાદ રાખજો કે જ્હોન ડ્યુઈએ શિક્ષણ માટે શું કીધું, કઈ વાત કરી? તો કે જીવનની તૈયારી તરીકે નહીં, શિક્ષણ છે ને એ જીવનની તૈયારી તરીકે નહીં, પણ પોતે જ જીવન છે તેમ સમજાવ્યું, જે આધુનિક શિક્ષણ પ્રણાલીનો પાયો છે. એજ્યુકેશન ઇઝ નોટ પ્રિપરેશન ફોર લાઈફ, એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ. તો આવા ધારદાર વિચારો જ્હોન ડ્યુઈના હતા શિક્ષણ પ્રત્યેના. એક ફિલોસોફર પણ હતા અમેરિકાના. પણ હવે એમના કેટલાક વિશક પ્રશ્ન જોઈએ, જ્યાં મુદ્દા પર આપણે આધારિત છે, એટલે તરત ને તરત જ્ઞાન પીરસાઈ જાય. પહેલું જોઈએ આપણે, જ્હોન ડ્યુઈ કયા દેશના શિક્ષણશાસ્ત્રી હતા? તો અમેરિકાના શિક્ષણશાસ્ત્રી હતા અને ફિલોસોફર પણ હતા. જો મિત્રો, મારી પાસે કોઈ ડિજિટલ માધ્યમ નથી સિવાય ફોન, એટલે આ રીતના મારાથી શક્ય હોય એટલું હું તમને સારું કન્ટેન્ટ આપીશ. બરાબર? તમને જો ગમે તો લાઈક કરવાનું, બરાબર, ગમે તો શેર કરવાનું, અને જો તમને આ માહિતી ગમતી હોય, એના વિડીયો જોવા ગમતા હોય, તો પછી છે તમારે સબસ્ક્રાઈબ કરવાનું. બરાબર? હું તો મારું કામ શરૂ રાખીશ. આવું નવું કામ હજી ભવિષ્યમાં પણ આવ્યા કરશે. તો આ એક અદૃશ્ય માધ્યમ છે. હું તમને નથી ઓળખતો, તમે મને નથી ઓળખતા, પણ આપણે એકબીજાનું સારું કરવાનું છે. તમને સારું શિક્ષણ મળે અને મને સારા સાંભળનાર કાયમ માટે મળે, એટલે આપણે સબસ્ક્રાઈબ કરવાની વાત છે. બીજું, ડ્યુઈના શિક્ષણ દર્શનને કયા નામે ઓળખવામાં આવે છે? તો ડ્યુઈનું જે શિક્ષણ દર્શન છે ને, એને પ્રગતિશીલ શિક્ષણ એટલે કે પ્રોગ્રેસિવ એજ્યુકેશન અથવા વ્યવહારવાદ તરીકે ઓળખવામાં આવે છે. જો પ્રકૃતિવાદ ને વ્યવહારવાદ ને આવા ઘણા બધા મુદ્દા આવશે. અગાઉ લેક્ચરમાં આપણે વાત થઈ ગયેલી છે. પણ વ્યવહારવાદના પ્રણેતા કોણ છે? જ્હોન ડ્યુઈ. પ્રગતિશીલ શિક્ષણ પર કોણે ભાર મૂક્યો? જ્હોન ડ્યુઈ. ત્રીજો પ્રશ્ન, ડ્યુઈના મતે શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો બાળકનો સામાજિક વિકાસ કરવો
અને તેને લોકશાહી જીવન માટે તૈયાર કરવું. ચોથું, લર્નિંગ બાય ડુઈંગ એટલે શું? તો પુસ્તકો વાંચવાને બદલે પ્રવૃત્તિઓ અને પ્રાયોગિક અનુભવો દ્વારા જ્ઞાન મેળવવું. તમે એક શિક્ષક બનવાના હો તો તમારે ખુદે વિચાર કરવો જોઈએ કે તમે પુસ્તકમાંથી જોઈને વાંચીને, આ નાના બાળકની વાત છે, એને સમજાવો તો મજા આવશે કે કંઈક રમત રમાડશો, કંઈક નવી રોજ એક્ટિવિટી કરશો અને એના દ્વારા તમે એને શિક્ષણ આપશો તો મજા આવશે, એ શીખશે. આ જો લર્નિંગ બાય ડુઈંગનો હેતુ તમે ખુદ અનુભવ કરી શકશો. જ્હોન ડ્યુઈ તો તમને સમજાઈ જશે. ડ્યુઈએ શાળાને કેવું સ્વરૂપ માન્યું છે? તો ડ્યુઈએ શાળાને સમાજનું લઘુ સ્વરૂપ માન્યું છે. ડ્યુઈના મતે શિક્ષણની પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો ડ્યુઈના મતે શિક્ષણની પ્રક્રિયામાં બાળક છે ને કેન્દ્ર સ્થાને છે, શિક્ષક નહીં. યાદ રાખજો, બાળક જ, કારણ કે ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન છે એમનું. 7મો પ્રશ્ન, ડ્યુઈએ શિક્ષણની કઈ વ્યાખ્યા આપી? તો શિક્ષણ એ જીવનની તૈયારી નથી, શિક્ષણ એ પોતે જ જીવન છે. આવું કોણે કીધું? જ્હોન ડ્યુએ. ડ્યુઈના મતે શિક્ષણ કેવી પ્રક્રિયા છે? શિક્ષણ એ અનુભવોનું પુનર્ગઠન છે, મતલબ કે પુનર્ગઠનની પ્રક્રિયા છે. માહિતીનો સંગ્રહ નથી હો, અગાઉ એ વાત થઈ. શિક્ષણ એ અનુભવોના પુનર્ગઠનની પ્રક્રિયા છે. 9મું, ડ્યુએ કઈ શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂક્યો હતો? નવો મુદ્દો આવ્યો. તો જવાબ છે પ્રકલ્પ પદ્ધતિ, એટલે કે પ્રોજેક્ટ મેથડ. ખાસ યાદ રાખજો, આ તો બહુ પૂછાય છે કે પ્રોજેક્ટ મેથડના પ્રણેતા કોણ છે, હિમાયતી? તો જ્હોન ડ્યુઈ આવશે. પછી બીજી છે સમસ્યા ઉકેલ પદ્ધતિ, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. એટલે બે અહીંયા મેથડ આવી ગઈ જ્હોન ડ્યુઈની, પ્રોજેક્ટ મેથડ, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. એટલે કે પ્રકલ્પ પદ્ધતિ અને સમસ્યા ઉકેલ પદ્ધતિ, આ બેયના પ્રણેતા જ્હોન ડ્યુઈ છે. ડ્યુઈના મતે શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ? તો જવાબ, શિક્ષક એક સરમુખત્યાર નહીં પરંતુ માર્ગદર્શક અને સહાયક હોવો જોઈએ. શિક્ષક નહીં, એક માર્ગદર્શક છે, ગાઈડ તરીકે કામ કરશે, અને એક સહાયક છે જે બાળકોની સમસ્યા કે પ્રશ્ન હલ કરવામાં એને મદદ કરશે. 11મું, ડ્યુઈએ સ્થાપેલી પ્રાયોગિક શાળાનું નામ શું હતું? ડ્યુઈએ સ્થાપેલી પ્રાયોગિક શાળાનું નામ યુનિવર્સિટી ઓફ શિકાગો લેબોરેટરી સ્કૂલ. નામ જ જુઓ, ઢાંચું નામ છે, યુનિવર્સિટી ઓફ શિકાગો લેબોરેટરી સ્કૂલ. 12મું, ડ્યુઈના મતે શિસ્ત કેવી હોવી જોઈએ? શિસ્ત એટલે આપણે જે બાળકને શિસ્તમાં કંટ્રોલમાં રાખીએ તે. તો જ્હોન ડ્યુઈને આપણે સાંભળવાના છે. એટલે શિસ્ત કોને કહેવાય આપણે એમના વાક્યમાં સમજીએ તો શિસ્ત છે ને દમનકારી નહીં, મારઝૂડ કરવી, ઈજા પહોંચાડવી, સજા કરવી એમ નહીં, ના પાડી છે. દમનકારી નહીં, પરંતુ સામાજિક શિસ્ત જે સ્વયંભૂ હોય. બાળક સામાજિક શિસ્ત શીખે અને પોતાની જાતે શીખે, એટલે વાતાવરણ આપણે ઊભું કરવાનું છે. 13મું, ડ્યુઈના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. તો ડ્યુઈનું જે પ્રસિદ્ધ પુસ્તક છે એ ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશન. કયું છે? ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશન, લોકશાહી અને શિક્ષણ. 14મું, ડ્યુઈના મતે પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? ક્યુરિક્યુલમ એટલે પાઠ્યક્રમ. તો બાળકની રુચિ, શક્તિ, સામાજિક જરૂરિયાતો મુજબ લવચીક, ફ્લેક્સિબલ હોવો જોઈએ. 15મું, ડ્યુઈના મતે લોકશાહી અને શિક્ષણ વચ્ચે શું સંબંધ છે? તો શિક્ષણ એ લોકશાહી મૂલ્યોના સંવર્ધન માટેનું સાધન છે. કે બાળક લોકશાહીના મૂલ્યો ક્યારે શીખે? એને યોગ્ય શિક્ષણ મળે તો. એટલે શિક્ષણ એ છે ને લોકશાહીના મૂલ્યોનું
સંવર્ધન કરવાનું સાધન છે. 16મું, ત્રિધ્રુવી પ્રક્રિયામાં દ્વિ કોનો સમાવેશ કરે છે? જો બહુ પૂછાય, ટ્રાયપોલર પ્રોસેસ. તો ડ્યુઈએ ત્રિધ્રુવી પ્રક્રિયા શિક્ષણની આપેલી છે. એ 3 ધ્રુવ કયા? તો પહેલું શિક્ષક, બીજું બાળક અને ત્રીજું સામાજિક વાતાવરણ. આ 3. 17મું, જ્હોન ડ્યુઈના મતે શિક્ષણમાં કઈ બાબતને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ? તો ડ્યુઈના મતે શિક્ષણમાં વર્તમાન અનુભવોને, પ્રેઝન્ટ એક્સપિરિયન્સને વધુ મહત્વ આપવું જોઈએ. 18. ડ્યુઈ પરંપરાગત શિક્ષણના વિરોધી કેમ હતા? કારણ કે તેમાં ગોખણપટ્ટી હતી, નિષ્ક્રિયતા પર ભાર મૂકવામાં આવતો હતો. એકમાત્ર શિક્ષક ક્લાસમાં બડબડ કર્યા કરે અને વિદ્યાર્થીઓ સાંભળ્યા કરે. એ મતલબ કે ખાલી ઢોંગ કરે છે ભણવાનો. એને પૂરતું શિક્ષણ મળે એવું કાંઈ કોઈ ચોક્કસ પદ્ધતિ કે મેથડ હતી નહીં. માત્ર સાંભળવાથી જ જ્ઞાન મળતું હતું. પણ એ બાળક છે, એને ક્લાસરૂમ ગમતો નથી, એને મેદાન, એને હરવું ફરવું ગમે, મુક્ત રહેવું ગમે છે. અને એવું વાતાવરણ પૂરું પાડીને શિક્ષણ આપશો ત્યારે શીખશે. 19. ડ્યુઈના મતે જ્ઞાન ક્યાંથી ઉદ્ભવે છે? જો પ્રશ્ન પૂછી શકે તો જ્ઞાન છે ને ક્રિયા અને અનુભવમાંથી ઉદ્ભવે છે. વાત એ સાચી, કોઈ નકારી ન શકે. એટલે જ્હોન ડ્યુઈને ફરી વખત સાંભળવો જોઈએ આપણે કે જ્ઞાન છે ને ક્રિયા અને અનુભવમાંથી ઉદ્ભવે છે. 20મું, ડ્યુઈના વિચારોની આધુનિક શિક્ષણ પર શું અસર પડી? તો આધુનિક સમયમાં પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ડ્યુઈની જ દેણ છે. અત્યારે જ્યાં શિક્ષણ અને સહઅભ્યાસક પ્રવૃત્તિઓ થાય છે ત્યાં જ્હોન ડ્યુઈના વિચાર દેખાઈ આવે છે. એમના પાયામાં કોણ છે? જ્હોન ડ્યુઈ. તો આ હતા આપણા 20 પ્રશ્ન અને જ્હોન ડ્યુઈની માહિતી. ભાઈ, જો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમારે જે 2 વર્ડ્સ મને લખવા હોય લખજો કે વેલ ડન, ખૂબ સરસ સાહેબ, ઓકે, બરાબર. એટલે મને ખ્યાલ આવે કે અંત સુધી જોનાર વિદ્યાર્થીઓ કેટલા છે. તો એમના માટે હું હજી બેસ્ટ કાર્ય કરીશ અને હજી આવા શિક્ષણ શાસ્ત્રીઓને તમારી સામે લઈને આવીશ. ઓકે. જો સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા છે. કોઈ 200, 500, 1000 વાળી બુક વાપરવાની જરૂર નથી. આમાં માત્ર એક વ્યક્તિનો પરિચય અને એમના કેટલાક પ્રશ્નો, સીધું જ સમાધાન છે. તો ફરી મળીશું આપણે આગળના લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.